હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રની જે પરીક્ષા યોજાવાની છે, પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2024 અને તેમાં ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન અસાઇનમેન્ટનું આ વિડીયોની અંદર આપવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો, ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ એકમ 5 થી 8 છે। તો એની અંદર પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તો એકમ 5 છે, એની અંદર પહેલો પ્રશ્ન છે કે કયા વાક્યમાંના દોડધાપણ પર પપ્પા હસી લેતા? તો જવાબ આવશે એ, સવારે ચા પીને છાપું વાંચવાને બદલે દાઢી કરી લેવાની, સમજ્યા? ત્યારબાદ પ્રશ્ન 2, હા, મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે। મિનીના આ વાક્યની પપ્પા પર શી અસર થઈ? તો જવાબ આવશે પપ્પાને નિરાંત થઈ। ત્રીજો પ્રશ્ન છે કે મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીને શી લાગણી થઈ? તો જવાબ આવશે બી, બંનેનો ફોટો જોઈ વિસ્મયથી તાકી રહી। ત્યારબાદ એકમ 6 આધારિત પ્રશ્ન જોઈએ। એમાં પહેલો પ્રશ્ન છે કે ઝૂંપડી કયા રંગની હતી? તો જવાબ આવશે એ, સોનેરી રંગની। બીજો પ્રશ્ન છે કે પરપોટો શાનો લાડુ જમે છે? તો જવાબ આવશે સી, હવાનો લાડુ જમે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે પરપોટાએ શાનું ઓશીકું બનાવ્યું હતું? તો જવાબ આવશે સી, છીપલાનું ઓશીકું બનાવ્યું હતું। ત્યારબાદ એકમ 7 અને એની અંદર પહેલો પ્રશ્ન છે કે તડકો આ કુમળા યોદ્ધાના ગૌરવર્ણને દીપાવતો હતો। આ વાક્ય કોનો નિર્દેશ કરે છે? તો જવાબ આવશે અભિમન્યુનો। બીજો પ્રશ્ન છે કે પદ્મવ્યૂહ ભેદાતા કોના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા? તો જવાબ આવશે બી, દ્રોણના। ત્યારબાદ પ્રશ્ન 3, દુર્યોધનનો શંખનાદ સાંભળીને કોણ વિષાદગ્રસ્ત થઈ ગયું? તો જવાબ આવશે દ્રૌપદી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 1b છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં એકમ 5 આધારિત પ્રશ્ન, એમાં પહેલો પ્રશ્ન, મિની પપ્પાને દાઢી વધારવાની શા માટે ના પાડે છે? તો જવાબ છે કે એમને દાઢી સારી લાગતી નથી અને જ્યારે પપ્પા એને પપ્પી કરે છે ત્યારે તેને એ દાઢી વાગે છે। બીજું છે, મિનીના પપ્પા મિની વિશે શું માનતા ન હતા? તો મિનીના પપ્પા મિની વિશે માનતા નહોતા કે મિની ઘરે એકલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે। પ્રશ્ન 3 છે કે મિનીના પપ્પા ઓફિસ જતી વખતે શું ભૂલી ગયા? તો મિનીના પપ્પા ઓફિસ જતી વખતે પાઉચ ભૂલી ગયા હતા। ત્યારબાદ પ્રશ્ન 4, પપ્પાએ મિનીને મમ્મીનો ફોટો લગાડવાની ના પાડતા શું કહ્યું? તો કહે છે કે તારી મમ્મીનો ફોટો રાખવાની એટલા માટે ના પાડી કે એ તો રાત દિવસ ફોટામાં રહીને હસ્યા કરે અને આપણને રડાવ્યા કરે છે, તેથી। 5મો પ્રશ્ન છે કે બઢતી કા નામ દાઢી આ વાક્ય કોને કહે છે? તો બઢતી કા નામ દાઢી આ વાક્ય મિનીના પપ્પા મિનીને કહે છે। 6થો પ્રશ્ન, મિની ઊંઘી ગઈ છે એવી ખાતરી થતાં પપ્પાએ શું કર્યું? તો મિની ઊંઘી ગઈ છે એવી ખાતરી થતાં પપ્પાએ ઊભા થઈ ટેબલના ખાનામાંથી પાઉચ ખોલી હિસાબની ડાયરી કાઢી। પ્રશ્ન નંબર 7, ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે? તો ઘૂઘરા પગે બાંધીને ચાલીએ તો ઘમઘમ ઘમઘમ ખણકે છે, એમ ઝરણા વહેતા હોય ત્યારે ખડખડ ખડખડ મધુર અવાજ કરે છે, જાને પગે ઘૂઘરા બાંધ્યા હોય, તેથી ઝરણાને ઘૂઘરા જેવા કહ્યા છે। ત્યારબાદ એકમ 6 અને એની અંદર પ્રશ્ન 1 છે કે ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે?
તો ચંદ્રએ એક રાત્રે જોયું કે સૂકો બાવડાના જોરે અને લીલો ભેજાના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે. ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે. બીજો પ્રશ્ન, ખારી નદીના બેઉ કિનારે કયા કયા ગામ આવેલા છે? તો ખારી નદીના બેઉ કિનારે આજુ અને બાજુ નામના 2 ગામ આવેલા છે. પ્રશ્ન 3, દુકાળ આવતા સૂકો અને લીલો બેય કેમ મૂંઝાયા? તો દુકાળ આવતા સૂકાને આજની ચિંતા અને લીલાને આવતીકાલનો ડર હોવાના કારણે એ બંને જણ મૂંઝાય છે. ત્યારબાદ પ્રશ્ન 4, દુકાળે પોતાને ભગાડવાનો કયો ઉપાય ચાંદાને કહ્યો? તો દુકાળે પોતાને ભગાડવાનો જે ઉપાય છે કે પરપોટો ઉઠે અને સૂકાના બાવડાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં. 5મો પ્રશ્ન છે કે પરપોટો સાથી ફૂટી ગયો? તો ચાંદાનો સુડસુડિયો નિસાસો પરપોટાના પેટ ઉપર ટકરાયો, તેથી પરપોટો ફૂટી ગયો. 6થો પ્રશ્ન છે કે અજવાળું હુંફાળું કેમ થઈ ગયું? તો ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અજવાળું હુંફાળું થઈ ગયું હતું. ત્યારબાદ પ્રશ્ન 7, સૂર્યને આવકારવા સીમ શું કરે છે? તો સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરના પાથરે છે. 8મો પ્રશ્ન છે કે ઝાડ એકબીજાને શાના વિશે પૂછે છે? તો તળાવના જળની બહાર સૂરજ બહારનું ખોલીને નીકળ્યો તેના વિશે ઝાડ એકબીજાને પૂછે છે. ત્યારબાદ એકમ 7, એમાં પ્રશ્ન પહેલો છે કે પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પરંતુ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર સાથી લઈ ગયા. તો શ્રી કૃષ્ણ અર્જુનને પુત્રના મૃત્યુનો શોક દૂર કરવા, મનને શાંત કરવા અને તેની પ્રતિજ્ઞા માટે તેને તૈયાર કરવા માટે પોતાની શિબિરમાં લઈ ગયા હતા. ત્રીજો પ્રશ્ન, અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મવિદ્યા અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ચોથો પ્રશ્ન છે કે પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની પાસે હતી? તો પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો અભિમન્યુના સારથીનું નામ સુમિત્ર હતું. છઠ્ઠો પ્રશ્ન, અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને કોને રોકી લીધા? તો અભિમન્યુની પાછળ જતા યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા. 7મો પ્રશ્ન છે કે દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો? તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. 8મો પ્રશ્ન છે અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજય પાઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ, એટલે કે ધ્રુવ ભટ્ટ. ત્યારબાદ વાત કરીએ એકમ 8. એની અંદર પહેલો પ્રશ્ન છે કે મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયરનું ઉપનામ મળ્યા હતા. બીજો પ્રશ્ન છે કે મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં કઈ વાત વાયુ વેગે પ્રસરી ગઈ? તો મારે ઘેર આવજે મેઘાણી પાઠમાં એ સિંધુડો જપ્ત થયો એ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ત્રીજો પ્રશ્ન છે કે સિંધુડો શું છે? તો સિંધુડો એ સૂર્ય જગાડનારા કાવ્યોની ચોપડી હતી. ચોથો પ્રશ્ન છે કે છેલ્લી પ્રાર્થના કવિતાના રચયિતા કોણ છે? તો છેલ્લી પ્રાર્થના કવિતાના રચયિતા ઝવેરચંદ મેઘાણી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. છઠ્ઠો પ્રશ્ન, મેઘાણીની પહેલી પદ્ય રચના કોના વિશેની હતી? તો મેઘાણીની પહેલી પદ્ય રચના નેધરવંશના વેલાજીના પુત્ર ચીમનાજી વિશેની હતી. 7મો પ્રશ્ન છે
કે મેઘાણીએ કોને કોને મળીને લોકગીતો ભેગા કર્યા? તો મેઘાણીએ ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, ભરથરીઓ, ઘરડી દાદીમાઓ તેમજ ગૃહિણીઓને મળીને લોકગીતો ભેગા કર્યા હતા. 8મો પ્રશ્ન છે, બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? તો ભાઈના દેશમાં દુકાળ છે. મોગરા, ડોલર, ચમેલી વગેરે ફૂલો પણ નથી. ડુંગરાનો ગોવાળ છે. રૂપ સુગંધી જાણતો નથી, તેથી ભાઈ ગમતા ફૂલ લાવી શકતો નથી. 9મો પ્રશ્ન છે કે ભાઈ બહેનને મોઢડાનો મચકોડ જેવું સાથી કહે છે? તો ભાઈ બહેનને કહે છે કે જંગલના ફૂલ જોઈને મોં મચકોડતી નહીં. આ ફૂલ કાંટાની પરવા કર્યા વિના પોતે લાવ્યો છે અને તે મોરલીવાળાના માથે ઉપતા અમૂલ્ય ફૂલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024માંથી પ્રશ્ન 1A અને 1Bનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવામાં આવ્યું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનવાળા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા તમામ પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.